નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે ચાલી રહી છે। એમાંની એક યોજના એટલે કે જો તમે ગોડાઉન બનાવવા માંગતા હોય તો ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર અત્યારે આપે છે। પાક સંરક્ષણ સ્ટ્રક્ચર જે છે ગોડાઉન મતલબ કે પાકનું સંરક્ષણ કરવા માટે ગોડાઉન બનાવવા માંગતા હોય તો તમે 1 લાખ રૂપિયા સબસિડી મળે છે। તો એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે। તો આ વિડીયોના માધ્યમથી એ જાણીશું આપણે કે ફોર્મ ભરાવા માટેની છેલ્લી તારીખ કઈ છે, એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે અને ફોર્મ તમારે ક્યાંથી ભરવું, શું એના ક્રાઇટેરિયા છે। બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે આ જે સ્ટ્રક્ચર છે ગોડાઉન બનાવવા માટેની જે સહાય જે છે તે તમામ કેટેગરીના જે ખેડૂતો છે SC ST OBC જનરલ કેટેગરીના ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે। તો પૂરી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ગોડાઉન સહાયનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે અહીં આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તેના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લઈશું। હવે ક્લિક કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એક વખત જો ક્યારેય કર્યું હોય તો ડાયરેક્ટ અહીં આપણે લોગિન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટ્રેશનનો એક ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, તો વિડીયો તમે જોઈ અને તમે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ કરી શકશો। એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે। જે રજિસ્ટર્ડ મોબાઈલથી જે રજિસ્ટર કર્યું હોય તો એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અહીં ટાઈપ કરો, બાકી પછી OTP થ્રુ તમે અહીંયા લોગિન કરવાનો રહેશે। અહીંયા તમે OTP ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP નંબર હોય જશે અને એ OTP નંબર 4-5-6 અંકનો હશે તો એ ટાઈપ કરવાનો। ત્યાર પછી અહીંયા 15 ને 8 જે થતા હોય 23 કે જે તે તમારે જે સરવાળો થતો હોય તો એ અહીં કેપ્ચા કોડ ટાઈપ કરવાના અને અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા 20746 કરીને છે એક OTP નંબર આવી ગયો છે જે 5 મિનિટ માન્ય હોય છે। તો આપણે અહીંયા 20746 કરી નાખીએ। અહીં કેપ્ચા કોડ જે છે તો એ કેપ્ચા કોડ ટાઈપ કરી લેવાના છે આપણે અહીંથી અને અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા વિભાગ પસંદ કરવાનો રહેશે। તો વિભાગમાં આપણે અહીંયા ખેતીવાડી પસંદ કરશું। ઘણા બધા વિભાગમાં ઓપ્શન આવી જશે। તો બીજા નંબરનું જે છે ખેતીવાડી, તો એના ખેતીવાડી ઓપ્શન જે છે સિલેક્ટ કરશું અને ત્યાર પછી અહીંયા શોધો એના ઉપર આપણે ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે અત્યારે જેટલી યોજનાઓમાં ફોર્મ ભરાવા શરૂ છે તમામ યોજનાઓ અહીંયા આવી જશે। અહીંયા તમે જોઈ શકશો પાક સ્ટ્રક્ચર કરીને છે, આ લગભગ 4-5મા નંબરનું છે નીચે। તો પાક સ્ટ્રક્ચર ગોડાઉન કરીને છે તો એ તમે જોઈ શકશો અને એમાં દસ્તાવેજ શું જોશે એના વિશે પણ વાત કરીશું આપણે। ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 21/6/2025 થી 20/7/2025 સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો અને વધુ જુઓ એના ઉપર ક્લિક કરશો એટલે તમને વધારે વિગત જે છે એની વિશેષ વિગત તમને જોવા મળી જશે। અહીં તમે જોઈ શકશો કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બેમાંથી ઓછું હશે તે તમને મળવા પાત્ર રહેશે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે તમને મળવા પાત્ર રહેશે સરકારશ્રીની વખત ગાઈડલાઇન્સ મુજબ। અહીં વધુ જો એના ઉપર ક્લિક કરશો તો પણ તમને એ જ જોવા મળશે કે ભાઈ 1 લાખ રૂપિયા વધારેમાં વધારે તમને સહાય મળવા પાત્ર રહેશે। હવે આમાં ગમે તે ખેડૂત મિત્રો જે છે ફોર્મ ફિલઅપ કરી શકશે, એવું નથી કે ભાઈ આમાં SC ST વાળા OBC વાળા ફોર્મ ફિલઅપ કરી શકે અને જનરલ કેટેગરીના જે છે એ ફોર્મ નથી ભરી શકતા। તો તમામ ઉમેદવારો જે છે ખેડૂતો એ ફોર્મ ભરી શકશે આમાં। હવે વાત કરી લઈએ ડોક્યુમેન્ટની, તો ડોક્યુમેન્ટમાં શું જોશે તો અહીં આપણે દસ્તાવેજ ઉપર ક્લિક કરશું એટલે જે પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત હશે તમામ ડોક્યુમેન્ટ અહીં આવી જશે। ડોક્યુમેન્ટમાં કોઈ ખાસ નથી જોતું, તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય એવા ડોક્યુમેન્ટ આમાં માગીએ છે। સૌપ્રથમ આધાર કાર્ડ માગ્યું છે, ત્યાર પછી દિવ્યાંગ હોય મતલબ કે તમે અપંગ હોય, અંધપો હોય તો એનું સર્ટિફિકેટ તમારે જોશે, બાકી કોઈ જરૂરિયાત નથી। સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેંધરી પત્રક જે છે એ કમ્પલસરી છે। હવે બાહેંધરી પત્રક તમારે ક્યાંથી મેળવવું તો કે બાહેંધરી પત્રક જે છે એ તમારે તમારી રીતના લખવાનું છે કે ભાઈ હું આ પાક સ્ટ્રક્ચર ગોડાઉન જે છે એના માટેની સહાય લઉં છું આ જમીન ઉપર, તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર। એ પ્રમાણનું લખાણ કરી તમારું કમ્પ્લીટલી નામ લખી તમારા જેટલા ભાઈઓ જે છે એ બધાના નામ લખીને એના સામે એ બધા લોકોની સહી લેવાની રહેશે। 1 થી વધારે 7/12માં નામ હોય તો, બાકી કોઈ જરૂરિયાત નથી। જાતિ પ્રમાણ જનરલ કેટેગરી સિવાયના બધા તમામ લોકોને જાતિ પ્રમાણ જોશે। 7/12-8 નકલ જોશે। બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક, બેંકની પાસબુક જે છે તમારું ચાલુ ખાતું હોય એમાં પૈસા તમારા જમા થશે તો એ બેમાંથી કોઈ પણ એક જોશે। બાંધકામ માટે સાધન સામગ્રી બિલ ખર્ચ પાવતી વિગતોની સેલ્ફ ડિક્લેરેશન, તો એમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન કેટલો ખર્ચો આવ્યો, કેવી રીતે છે, શું છે એ બધું લખી અને એ બધી તમારે અપલોડ કરવાનું રહેશે અથવા તો જે તે સમયે અધિકારીઓ હોય ત્યારે તમને બતાવવાનું રહેશે। અરજીની સહીવાળી નકલ, અરજી ફોર્મ ભર્યા પછી તમારે એક આ પ્રિન્ટ આવશે અને એમાં તમારી સહી કરીને તમારી પાસે રાખવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ જોશે। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે
તો અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો અહીંયા તો અરજી ઓપન થઈ જશે. અહીં નીચે સ્ક્રોલ કરશો આપણે અહીંયા કંપની વેપારીની યાદી તમારે જોવી હોય તો અહીંયાથી ક્લિક કરશો. બાકી તમે ડાયરેક્ટ આગળ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જોઈ શકશો અહીંયા યોજનાનું નામ આવી જશે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન અને આટલી વિગત તમારે ફિલઅપ કરવાની છે. લાભાર્થીની વિગત તમે રજિસ્ટ્રેશન કરશો એટલે લાભાર્થીની વિગત તમામ જે છે અહીંયા આ પ્રમાણે આવી જશે. પરંતુ આ બેંકની વિગત ત્યાર પછી 7 નેક્સ્ટ અહીં નીચે કરવાનું છે. બેંકની વિગત તમારે ભરવાની છે, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત આટલું કમ્પ્લીટ કરી અને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. બરાબર, ફોર્મ સબમિટ કરીને તમારી પાસે રાખવાનું છે. જ્યારે પણ તમારું પાસ થશે ત્યારે જે પણ અધિકારીઓ આવે ચેક કરવા આવે ત્યારે તમારે એ બધી વસ્તુ બતાવવાની રહેશે. પરંતુ અત્યારે તમારે ફક્ત ફોર્મ ફિલઅપ કરવાનું છે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.